છેલ્લા 20-22 દિવસથી માજી સૈનિકો ગુજરાત રાજ્યની અંદર પોતાની માગણીઓને લઈને જ્યારે આંદોલન કરી રહ્યા છે, ત્યારે એમની માગણીઓ બાબતે ચર્ચા કરવાની વાત તો બાજુમાં રહી, એમના પ્રશ્નોનું નિરાકરણ કરવાની વાત પણ બાજુમાં રહી, પરંતુ એમને માત્ર રેલી માટે જ્યારે પરમિશન માંગી ત્યારે આ ગુજરાત રાજ્યની ભાજપ સરકારે એમને રેલી માટે પણ પરમિશન ન આપી. એમના અવાજને દબાવવાનું કામ કર્યું અને ઘણા બધા માજી સૈનિકો જે છે એમની અટકાયત કરવામાં આવી, એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યારે મને એવું લાગે છે કે આ ભાજપ સરકાર છે એના દેખાડવાના અને ચાવવાના દાંત બંને અલગ છે. કારણ કે એક બાજુ રાષ્ટ્રવાદની વાત કરવી અને બીજી બાજુ માજી સૈનિકોને અપમાનિત કરવા, આ મને એવું લાગે છે કે ભાજપ સરકાર જે છે એમની નીતિ હવે બહાર પડી રહી છે. ત્યારે આવા સમયે આમ આદમી પાર્ટી માજી સૈનિકો સાથે ઊભી છે, માજી સૈનિકોના આંદોલનને સંપૂર્ણ સમર્થન આપે છે અને આવનારા સમયમાં જ્યારે જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટી આ મુદ્દાની અંદર માજી સૈનિકો સાથે ખડે પગે ઊભી રહેશે. કારણ કે આમ આદમી પાર્ટીને દેશ પ્રત્યે પ્રેમ છે, રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે અને આ માત્ર વાતો નહીં, ભૂતકાળમાં પણ આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબની સરકારોની અંદર આ દેશમાં કોઈએ ન કર્યું એવું કામ સૈનિકો માટે કર્યું છે કે કોઈ સૈનિક શહીદ થાય તો એમને 1 કરોડની રાશિ છે એ સહાય પેટે આપી છે. ત્યારે આમ આદમી પાર્ટીને વાસ્તવિક રીતે દેશ પ્રત્યે પ્રેમ છે, ત્યારે માજી સૈનિકોના આંદોલનને અમે સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.